તો શંકરસિંહ વાઘેલાનું રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ સાથેની ગયા વખતની મિટિંગ હોય કે પછી ટ્વિટર પરથી અનફોલો કરવાની વાત હોય કે પછી આજે અચાનકથી જે રીતે વિદેશ પ્રવાસની તેમની વાત હોય, ત્યારે આ તમામ મુદ્દાને લઈને અમારા સંવાદદાતા નરેન્દ્ર રાઠોડે કહી શકાય કે કોંગ્રેસના આગેવાન એવા ભરતસિંહ સોલંકી સાથે વાતચીત કરી. ચાલો જોઈએ શું કીધું તેમને. કોંગ્રેસના ધારાસભ્યો બીજેપીમાં જોડાઈ ગયા હોવાના જે સમાચારો આવી રહ્યા છે, ત્યારે આપણી સાથે વાતચીત કરવા માટે ભરતસિંહ જોડાયા છે. જે સમાચારો આવી રહ્યા છે, શું કઈ કહેવા માંગો છો? તદ્દન પાયા વિહોણા સમાચાર છે. કોંગ્રેસના કોઈ ધારાસભ્ય, કોઈ આગેવાન, કોઈ જિલ્લા પંચાયતના કોઈ ભારતીય જનતા પાર્ટીમાં જોડાવાના નથી. ઉલટાનું ભારતીય જનતા પાર્ટીમાંથી કેટલાક આગેવાનો આવનારા સમયમાં કોંગ્રેસમાં જોડાશે. ભારતીય જનતા પાર્ટીની તળિયાની જમીન નીકળી જઈ રહી છે. એટલા માટે દેશના વડાપ્રધાને વારંવાર ગુજરાતનો પ્રવાસ કરવો પડે છે. એમના રાષ્ટ્રીય અધ્યક્ષને વારંવાર આવવું પડે છે. રાજ્યની ભારતીય જનતા પાર્ટીની નેતાગીરી સદંતર નિષ્ફળ નીવડેલી છે. એમની ક્ષમતા વગરની છે, કેપેસિટી વગરની છે અને ચોક્કસ હાર ભાળી ગયેલા છે. જેમ કે આનંદીબેનને બદલ્યા અને એમ માન્યું કે બીજા કોઈને લાવીને વિજયભાઈ રૂપાણીને ઉમેદવાર બનાવીને જીતાશે. હવે વિજયભાઈ રૂપાણી જ પોતે માનો કે પોતાની વિધાનસભાની સીટ બદલવા માટે તૈયાર થતા હોય, એવી બજારમાં વાતો થતી હોય, એમના નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ એમની સીટ બદલવા તૈયાર થતા હોય, એમના ભૂપેન્દ્રસિંહ ચુડાસમા એમની વિધાનસભાની બેઠક બદલવા તૈયાર હોય, ત્યારે કયા મોડે આ બધી વાતો કરે છે એ જ મને તો સમજાતું નથી. કોઈ ચેનલે કેમ કરતા આવી વાતો ચલાવવાનું શરૂ કર્યું છે એ જ અચંબાની વાત છે. અમારા ધારાસભ્યો સાથે બધા સાથે વાત થઈ છે અને બધા ઉપરથી અકળાઈ રહ્યા છે કે આવી ચેનલો શું કામ આવા સમાચાર ચલાવતી હશે. પણ કેટલાક નામો આપવામાં આવી રહ્યા છે, રાહુલજી હોય, રાઘવજી હોય. નામો આપવાની વાતો તો હું પણ નામ આપું છું કે નરેન્દ્રભાઈ પણ કોંગ્રેસમાં જોડાઈ જાય એવી શક્યતા છે, અથવા તો વિજયભાઈ રૂપાણી પણ જોડાઈ જાય એવી શક્યતા છે. પણ તેની પાછળ તથ્ય, માહિતી, એનો આધાર એ કંઈક તો હોવું જોઈએ. આ પ્રકારની અફવા ફેલાવવાનું ભારતીય જનતા પાર્ટીનું ષડયંત્ર વર્ષોથી જાણીતું છે. પાંચ મુદ્દાને ભરતસિંહ સોલંકી પ્રેસ કોન્ફરન્સ યોજી છે. ચાલો જોઈએ શું કહી રહ્યા છે. વારંવાર ગુજરાતના આંટા મારી રહ્યા છે. એમના રાષ્ટ્રીય અધ્યક્ષ ગુજરાતના આંટા મારી રહ્યા છે કે રખેને અમારું આ રજવાડું લૂંટાઈ ન જાય. પણ ગુજરાતની પ્રજાની આ વખતે તાસીર જ કંઈક જુદી છે. એ આ વખતે ભારતીય જનતા પાર્ટીને સબક શીખવાડવા માંગે છે. અને જે રીતે જિલ્લા તાલુકા પંચાયતમાં અમને બહુમતી મળી, તે જ રીતે આ વખતે વિધાનસભાની ચૂંટણીમાં પણ 2/3 બહુમતી કોંગ્રેસને મળવાની છે. જિલ્લા પંચાયતો તોડવા માટેનો બહુ પ્રયત્ન કર્યો, કેટલાય વખતથી પ્રયત્ન કર્યો, પણ એક પણ જિલ્લા પંચાયતને ભારતીય જનતા પાર્ટી સામ દામ દંડ ભેદ સરકારી તંત્ર પૈસા લોભ લાલચ આપીને પણ તોડી શકી નથી. રહ્યો સવાલ શંકરસિંહજીનો, એમના માટે ગપગોડા ફેલાવવાનું કામ ભારતીય જનતા પાર્ટી કરી રહી છે, એમના નેતાઓ કરી રહ્યા છે. ગઈકાલે હું અને શંકરસિંહજી સાંજે 5 વાગે મળ્યા હતા. એના પહેલા પણ આગેવાનો સાથે શંકરસિંહજી સંપર્કમાં છે. પોતાના પર્સનલ કારણોસર તેઓ બહાર ગયા છે. 22મી 23મી તારીખે આવી જવાના છીએ. અમે બધા સાથે મળીને સ્ટ્રેટેજી વ્યૂહરચના ઘડીને આવનારા સમયમાં કોંગ્રેસને જબરજસ્ત જંગી બહુમતી અપાવવાના છીએ. ભાજપનો જ હાથ છે. અફવા ફેલાવવાની એની પદ્ધતિ છે. ચૂંટણીમાં હાર પામી ગયેલા ભારતીય જનતા પાર્ટીના નેતાઓ હવે ગમે તેમ કરીને લોકોનું ધ્યાન બીજે ફેરવવા માંગે છે. જે રીતે દેશનું અર્થતંત્ર ખાડે ગયું અને ખાડે ગયેલા અર્થતંત્ર પર સર્જિકલ સ્ટ્રાઇકથી લઈને શરૂ કરીને ડિમોનેટાઇઝેશનની પ્રક્રિયા શરૂ કરીને લોકોને જે રીતે જુદી જુદી દિશામાં લઈ જવા માંગે છે, શું આજે દેશનો નાગરિક, ભારતનો નાગરિક સુખી છે, આર્થિક સક્ષમ છે, યુવાનોને રોજગાર મળ્યા છે કે રોજગારીઓ છૂટવાઈ રહી છે, લોકો બેરોજગાર થઈ રહ્યા છે, આઈટી ઇન્ડસ્ટ્રી સેક્ટરમાંથી અનેક લોકો બેકારો થઈ રહ્યા છે, તેવા સમયમાં ગુજરાત પણ હવે એમના હાથમાંથી છીનવાઈ જાય એવું લાગે છે.
પંજાબની જેમ ગુજરાતમાં પણ આ વખતે ચોક્કસપણે કોંગ્રેસની સરકાર આવવાની છે. તે સમયે ભારતીય જનતા પાર્ટી આવા જુઠ્ઠાણાઓ ફેલાવી રહી છે. આપણે યુપી અને વાત કરી યુપી અને ઉત્તરાખંડમાં જે રીતે બસપા હોય કે જે પાર્ટીની ભાજપે તેના ધારાસભ્યોને નેતાઓને તોડ્યા, એ જ પ્રકારનો પ્રયાસ ગુજરાતમાં થઈ રહ્યો છે અને ગુજરાતના જે કોંગ્રેસના ધારાસભ્યો તોડવાનો પ્રયાસ ભાજપ કરી રહી છે અને એના કારણે 15 થી 20 ધારાસભ્યો સંપર્કમાં છે. એ વાત આપ શું કહેશો? ભારતીય જનતા પાર્ટી છેલ્લા કેટલાય વખતથી આવી વાતો કરી રહીને અફવાઓ ફેલાઈ રહી છે. કોંગ્રેસના તમામ ધારાસભ્યો જેનું પણ નામ આવ્યું બધાએ પોતે ટીવી મીડિયાને કહ્યું છે કે અમે એકલા રહીએ તો પણ કોંગ્રેસમાં રહીશું. કોઈ ભારતીય જનતા પાર્ટી કે બીજા પક્ષમાં જવાની વાત આવતી નથી. ઉલટાનું હું તમને ચોક્કસપણે ખાતરીથી કહું છું કે આવનારા થોડા દિવસોમાં, અઠવાડિયા 10 દિવસમાં ભારતીય જનતા પાર્ટીના કેટલાક આગેવાનો કોંગ્રેસમાં જોડાશે. ભારતીય જનતા પાર્ટીની આ નીતિ રીતિ છે. જિલ્લા પંચાયતો તોડવા માટે સંપર્ક કર્યો, લાલચો આપી, બધું આપ્યું. અત્યારે પણ માનો કે આવીને સંપર્ક કરીને મારો સંપર્ક કરવો કરે તો બેઠો તમે માધ્યમ બની શકો એમ છો. પણ હું ભારતીય જનતા પાર્ટીમાં ક્યારે જવું અથવા કોંગ્રેસનો કોઈ ધારાસભ્ય જાય એવી કલ્પના પણ કોઈને ઊંઘમાં પણ આવી શકે એવી શક્યતાઓ છે. ખૂબ પ્રયત્ન કરે છે. કારણ શું છે? બહુમતી મળવાની નથી, હારી જવાના છે અને એ બીક લાગી રહી છે. એટલા માટે શું કરીએ કે લોકોનું ધ્યાન બીજે લઈ જવા માટે તોડફોડની વૃત્તિ અપનાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે. આ ભ્રષ્ટાચારી, અહંકારી અને મિથ્યાભાવનાની જુઠ્ઠી પાર્ટી છે અને એટલા માટે જ આ બધી અફવાઓ ફેલાવી રહી છે. બાપુની વાત કરીએ તો બાપુ જે રીતે કોંગ્રેસ પક્ષ નારાજ નથી, પણ સત્તામાં જે રીતે ઘટનાક્રમ આવે છે બાપુનો, બહાર જવું અથવા પછી નારાજગી, એટલે કોઈને બહાર જવાની છૂટ નહીં. પેલા વડાપ્રધાન વર્ષમાં અડધા દિવસ બહાર ફર્યા જ કરે, પ્લેનમાં ઉડ્યા જ કરે, પ્રજાના પૈસે તાગડધીના કર્યા જ કરે. અને બાપુ શું માંડ 5-6 દિવસ માટે બહાર જાય ત્યારે બસ એમના માટે આવી વાતો આપણે કરીએ એ કેટલા અંશે વ્યાજબી છે. અને બાપુ કેટલા વખતે બહાર ગયા છે એની તો વિચાર કરો. એમની સ્વાભાવિક પર્સનલ કામને માટે બહાર ગયા હોય ત્યારે આપણે એમ કેવું છે કે આવ્યા પછી તમે મળશો ત્યારે ઘણી બધી વાતોનો તમને ખુલાસો પણ સાંભળવા મળશે. બીજેપી હોર્સ ટ્રેડિંગમાં ખૂબ માહેર છે અને જો તેમના તરફથી આ પ્રકારની ધારાસભ્યોને તોડવાની વાત હોય, સંગઠનના નેતાઓને તોડવાની વાત હોય, એ બાબત ઉપર કોંગ્રેસ પક્ષ કયા પ્રકારનો સ્ટેન્ડ આપે? તમારી વાત પરથી જે વાતની ફલિત થાય છે, સ્પષ્ટ થાય છે કે ભારતીય જનતા પાર્ટીને પોતાની તાકાત પર જીતવાનો ભરોસો રહ્યો નથી. 150ની બહુ મોટી વાતો ડંફાસ મારીને હવે જમીન પર આવી રહ્યા છે અને એટલા જ માટે ઈચ્છી રહ્યા છે કે રખેને કોંગ્રેસમાંથી કોક આવી જાય અને એમના પેલું બગાસું ખાતા પતાસું પડી જાય અને પતાસું પડે ને એમ કે હા જો અમારી પાસે ધારાસભ્યો વધ્યા. આટલા બધા સમયથી ટ્રાય કરવા છતાં ભારતીય જનતા પાર્ટીમાં કોઈ કોંગ્રેસના ધારાસભ્ય નહીં પણ કોઈ આગેવાન પણ જોડાવાનું નથી અને કોઈ પ્રકારની થવાની નથી. ઉલટાનું ભાજપમાંથી કોંગ્રેસમાં 10-15 દિવસમાં કેટલાક આગેવાનો જોડાશે એ તમે જોશો. નીતિનભાઈ પટેલની ઈચ્છા હોય તો કોંગ્રેસમાં એમને આવકાર છે, પરંતુ કોંગ્રેસના નીતિ, સિદ્ધાંત અને કાર્યક્રમોનો સ્વીકાર કરવો પડે અને અમારા નેતાઓ રાહુલજી અને સોનિયાજીનું નેતૃત્વ સ્વીકારવું પડે. એક બાજુ સેનાના સૈનિકો જાન ગુમાવી રહ્યા છે ત્યારે સેનાના સૈનિકોના રક્ષણને માટે કોઈ પ્રયત્ન કરવાને બદલે, એમને આશ્વાસન આપવાને બદલે તોડફોડની રાજનીતિની વાતો કરનારા ભારતીય જનતા પાર્ટીને ગુજરાતની પ્રજા ઓળખી લેશે અને આ વખતે ગુજરાતની પ્રજાનો મિજાજ અને તાસીર જુદા છે. એ આ વખતે ભારતીય જનતા પાર્ટીને જાકારો આપશે. ઉમેદવારો જાહેર કરવાની વાત કરી છે કે મારી 1 વર્ષ પહેલા ઉમેદવારો જાહેર થયા છે, ગુજરાતમાં ત્યારે પણ ઉમેદવારો જાહેર કરવાની વાત કરી છે. આ અમારી પાર્ટીની આંતરિક બાબત છે. સંજોગો વસાત ગુરુદાસજી બદલાયા છે, હવે નવા પ્રભારી અમારા અશોકજી ગેહલોત આવ્યા છે. હવે સાથે મળીને ઝડપથી હું, બાપુ અને બાકીના બીજા ગુજરાત કોંગ્રેસના આગેવાનો અને સિનિયર આગેવાનો હાઈકમાન્ડ સાથે ચર્ચા કરીને આ પ્રકરણને ઝડપથી ઉકેલીશું. ચૂંટણી વખતે કેમ આ પ્રકારનો માહોલ કોંગ્રેસનો? આ ભારતીય જનતા પાર્ટીની આદત છે. ગણપતિને દૂધ પીવડાવી દીધું એના જેવી વાત છે.
ગુજરાતી ન લેવી, તમારે ગુજરાતી કોઈ ન લેવું, હિન્દી ન લેવું, આ શરૂ કોણે કર્યું એ તો કહો.